તો આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે અને તેમણે કહ્યું છે કે આગામી 2 દિવસ રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડશે। 2 દિવસ તાપમાનનો પારો 42 થી 46 ડિગ્રીની વચ્ચે રહેવાનું અનુમાન। મધ્ય ગુજરાતમાં 46 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા। ઉત્તર ગુજરાતમાં 45 થી 46 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા। અરવલ્લી જિલ્લામાં 44 ડિગ્રી તાપમાન રહેશે। આ આકલન અંબાલાલ પટેલે કર્યું। પંચમહાલ જિલ્લામાં 44 ડિગ્રી તાપમાન રહેશે। કચ્છના ભાગોમાં તાપમાન 42 ડિગ્રીને પાર થઈ જશે। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું। જૂનાગઢના ગિરનાર તળેટીમાં નોંધાઈ શકે છે 43 ડિગ્રી તાપમાન। 28 મે બાદ તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે છે। હજુ દેશ ધરતી ગરમી રહેવાની શક્યતા રહેશે। આ તારીખ 24 મેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 46 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 45 થી 46 ડિગ્રી સેલ્સિયસ કોઈ ભાગમાં થઈ શકે। ઈડર અરવલ્લીના ભાગોમાં પણ 44 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। પંચમહાલના ભાગોમાં પણ 44 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। કચ્છના ભાગોમાં 42 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 42-43 ડિગ્રી એટલું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। સુરેન્દ્રનગર હળવદ ધાંગધ્રાના ભાગોમાં પણ 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 38 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। ગિરનારના ભાગોમાં 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। ભાવનગરના ભાગોમાં પણ ગરમી રહે। અમરેલીના ભાગોમાં પણ કાળઝાળ ગરમી રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સુરતના ભાગોમાં કંઈક અંશે ગરમી રહે। આહવા ડાંગ વલસાડના ભાગોમાં કંઈક અંશે ગરમી રહેવાની શક્યતા રહેશે। તારીખ 25માં પણ ગરમી દેશ ધજાડતી ગરમી રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ અને ક્યાંક એનાથી વધારે રહેવાની શક્યતા રહેશે અને અન્ય ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે। તારીખ 26 મેથી ગરમીમાં ઘટાડો થશે।